લાહોલ ખીણના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જો કે નીચલા પ્રદેશો હજુ પણ રાહ જોઈ રહ્યા છે। શ્રીંકુલા પાસ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં દરરોજ હિમવર્ષા થઈ રહી છે, છતાં ખીણના નીચલા પ્રદેશોમાં હજુ સુધી બરફ જોવા નથી મળ્યો। નીચલા પ્રદેશોમાં લોકો હજુ પણ આકાશ તરફ જોઈ રહ્યા છે। આ તરફ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી પ્રવાસીઓમાં બરફ જોવા માટે ઘણો ઉત્સાહ છે। દેશભરમાંથી હજારો પ્રવાસીઓ તેમના વાહનોમાં દારચા અને ઝાંસખાર સુમડો પહોંચી રહ્યા છે। અહીં પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા, સેલ્ફી લેતા અને આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ લાહોલ ખીણના નીચલા પ્રદેશોમાં હાલમાં હિમવર્ષા નથી થઈ રહી, પરંતુ તાપમાન સતત ઘટી રહ્યું છે। કડકડતી ઠંડીએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। નદીઓ, નાળાઓ અને કુદરતી ઝરણા થીજી ગયા છે, જેનાથી જનજીવન ખોરવાઈ ગયું છે। જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગે સોનમર્ગમાં વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે સ્નો સ્કી કોર્સનું આયોજન કર્યું છે। યુવાનોમાં શિયાળુ રમતો અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વ્યવસાયિક માર્ગદર્શન હેઠળ સ્નો સ્કીઇંગમાં તાલીમ આપવામાં આવી। આ તાલીમથી સહભાગીઓને સાહસિક રમતોમાં વ્યવહારુ અનુભવ મળ્યો હતો। વિદ્યાર્થીઓએ આ પહેલ માટે પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા અભ્યાસક્રમો તેમને ફક્ત નવી કુશળતા શીખવામાં જ મદદ નથી કરતા, પરંતુ પ્રવાસન ક્ષેત્રમાં રોજગાર અને આજીવિકાની તકો પણ ઊભી કરે છે।